કેન્દ્ર સરકાર તરફથી આજે જન પોષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। દેશના 4 રાજ્યો જેમાં શરૂઆત કરવામાં આવી છે। ગુજરાત, આ સાથે રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે। આજે અમદાવાદથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। દેશની અંદર 3.5 લાખ રાશનની દુકાનો આવેલી છે, જ્યાં વ્યાજબી ભાવે લોકોને ચીજવસ્તુઓ મળી રહેતી હોય છે। ઘઉં, ચોખા સહિતની અનેક સામગ્રી મળતી હોય છે। તેમાં હવે પોષણયુક્ત આહાર લોકોને મળી રહે તે પ્રકારનો પ્રયાસ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે, જેમાં જેટલી પણ વ્યાજબી ભાવની દુકાનો છે, રાશનની દુકાનો છે, તેને જન પોષણ કેન્દ્રની અંદર પરિવર્તિત કરવામાં આવી રહી છે। અત્યારે 4 રાજ્યોની અંદર શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિવિધ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે। ખાસ કરીને તેમનો ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને પોષણયુક્ત આહાર મળી રહે, જેમાં વિવિધ કઠોળ, આ સાથે જ જે પણ ખાદ્ય તેલ છે તે પણ મળી રહે, આ સાથે દૂધ, મસાલા પણ લોકોને મળી રહે તે પ્રકારનું આયોજન કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યું છે।